જય માતાજી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સોનલ દિવાઇન ભક્તિ ચેનલ ઉપર. આજે આપણે જોઈએ કે ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. શક્તિની આરાધનાનો પવિત્ર પર્વ એટલે કે નવરાત્રિ. વર્ષમાં આપણે જોઈએ તો મુખ્ય 2 નવરાત્રિ આવે છે. એક અશ્વિન માસની શારદીય નવરાત્રિ અને બીજી ચૈત્ર માસની ચૈત્ર નવરાત્રિ. અહીંયા મિત્રો આ ટૉપિક જે છે ચૈત્ર નવરાત્રિનું શું મહત્ત્વ છે એના માટેનો આ વિડીયો બનાવ્યો છે કે કેમ ઘણા ખરા લોકોને ખબર હોતી નથી કે ચૈત્ર નવરાત્રિ એ શું છે, એનું કઈ રીતે મહત્ત્વ છે. અહીંયા આપણે જોઈએ કે ઘણા લોકો એ માને છે કે માત્ર ગરબા ગાવા એ જ નવરાત્રિ છે, પણ શું તમે જાણો છો કે ચૈત્ર નવરાત્રિનું મહત્ત્વ શું છે? આ નવરાત્રિ માત્ર ભક્તિ જ નહીં પણ પ્રકૃતિ અને વિજ્ઞાન સાથે પણ જોડાયેલી છે. તો ચાલો આપણે એની ચૈત્ર નવરાત્રિનું મહત્ત્વ સમજીએ. પહેલાં તો આપણે જોઈએ કે ધાર્મિક અને પૌરાણિક દૃષ્ટિએ શું મહત્ત્વ હોય છે કે મિત્રો, શાસ્ત્રો મુજબ ચૈત્ર શુક્લ પક્ષની એકમથી જ હિન્દુ નૂતન વર્ષ એટલે કે વિક્રમ સંવતનો પ્રારંભ થાય છે. એટલે કે આ સૃષ્ટિની રચના આજના દિવસે જ થઈ હોવાનું મનાય છે. બીજું આપણે જોઈએ કે ચૈત્ર નવરાત્રિમાં રામ જન્મોત્સવ થાય છે. ચૈત્ર નવરાત્રિની 9મી તિથિએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો, જેણે આપણે રામનવમી તરીકે ઉજવીએ છીએ. બીજું શક્તિનો વિજય એવું પણ માનવામાં આવે છે કે દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કરવા માટે આ સમયગાળા દરમિયાન શક્તિ ધારણ કરી હતી. તેથી આ 9 દિવસમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા અર્ચના કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. અહીંયા આપણે બીજું જોઈએ કે ઋતુ પરિવર્તન અને વિજ્ઞાન એ ચૈત્ર નવરાત્રિ સાથે કઈ રીતે જોડાયેલા છે. હવે વાત કરીએ કે થોડીક લોજિકલ કે ચૈત્ર નવરાત્રિ એવા સમય આવે છે જ્યારે ઋતુ બદલાતી હોય છે, એટલે કે શિયાળો જાય છે અને ઉનાળાની શરૂઆત થાય છે. આ સંધિકાળમાં આપણી રોગપ્રતિકારક શક્તિ થોડીક નબળી પડે છે. તેથી જ આપણા પૂર્વજોએ આ દિવસોમાં ઉપવાસ કરવાનું મહત્ત્વ રાખ્યું છે. ફરાહાર અને સાત્વિક ભોજન લેવાથી શરીર ડિટોક્સ એટલે કે ક્લીન થાય છે અને માનસિક શાંતિ મળે છે. આ 9 દિવસો આપણને આવનારા ઉનાળા માટે તૈયાર કરે છે, કેમ કે આપણને ખબર છે કે ઉનાળામાં કેટલી બધી ગરમી હોય છે. બીજું આપણે જોઈએ કે આવી રીતે નવરાત્રિ ચૈત્ર નવરાત્રિમાં શું ખાસ કરવું જોઈએ, તો ધ્યાન અને મંત્ર કરવા જોઈએ. મંત્રનો જાપ કરવો જોઈએ. માતાજીના કોઈ પણ મંત્રનો તમે જાપ કરી શકો છો. સાત્વિકતા લાવી શકો છો. ક્રોધ અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ અને માતાજીની પૂજા અર્ચના કરવી જોઈએ. તો મિત્રો, આ હતી ચૈત્ર નવરાત્રિના મહત્ત્વની ટૂંકી પણ સચોટ માહિતી. આ નવરાત્રિ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી માતાજીને પ્રાર્થના. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારી ફેમિલી સાથે શેર કરજો અને આવી જ વધુ વિગતો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ